હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એક નવી જ રીતે કુકુંબર બોટ સલાડ બનાવીશું, જે તમે બાળકોને જ્યારે પણ સ્કૂલમાં નો ફાયર કુકિંગ કોમ્પિટિશન હોય તો ત્યારે તમે આવી રીતના આપી શકો છો. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી નાની નાની ટિપ્સ સાથે જોજો અને ખૂબ જ સરળ રીતે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. અને ખૂબ જ સરળ રીતના કાકડીમાંથી બોટનો શેપ કેવી રીતના આપવો જેથી બાળકો પણ શીખી શકે. તો આ રેસીપીને તમે પહેલેથી છેલ્લે સુધી નાની નાની ટિપ્સ સાથે જરૂરથી જોજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી એવું કુકુંબર બોટ સલાડ બનાવીશું. જરા પણ તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી એવું સલાડ બનીને તૈયાર થશે. તો તેના માટે સૌથી પહેલાં 2 નંગ જેટલી મીડિયમ સાઇઝની કાકડી લીધી છે અને કાકડીને છાલ સહિત જ ઉપયોગ કરીશું, માટે કાકડીને 2 વખત ખૂબ જ સારી રીતના ધોઈ લીધી છે. હવે કાકડીને ચાકુના મદદથી આગળ પાછળના બંને ભાગને ચાકાથી કટ કરી લઈશું અને બંને સાઈડ આવી રીતના છાલ ઉતારવાનું આવી રીતના હોય એનાથી આપણે એને સ્લાઇસમાં કટ કરી લઈશું. બંને સાઈડ આવી રીતના એક વાર આવી રીતના એની સ્કીનને કાઢી લઈશું, જેથી તમે બોટનો શેપ આપો તો ઇઝીલી સ્ટેન્ડ થઈ જાય. હવે બીજી સાઈડ આવી રીતના બોટના શેપ આપવા માટે આવી રીતના એક સ્લાઇસ આવી રીતના કટ કરીશું. એકદમ છેલ્લે સુધી કટ નહીં કરીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતના થોડુંક બેન્ડ વાળી અને ટૂથ સ્ટીકની મદદથી એને સ્ટીક કરી દઈશું, એટલે ઇઝીલી બોટનો શેપ આવી જશે. તો આવી રીતના કુકુંબરમાં ટૂથ સ્ટીકને આપણે સ્ટીક કરી દઈશું. અને નીચેથી પણ આવી રીતના એક છાલ કાઢીને રાખવાથી આવી રીતના ઇઝીલી સ્ટેન્ડ થઈ જશે. જો છાલ નહીં કાઢો તો એ નમી જશે અને સારી રીતના સ્ટેન્ડ નહીં થાય. હવે ચાકાની મદદથી આવી રીતના વચ્ચેના ભાગને આપણે કટ કરી લઈશું અને અંદર રહેલા કાકડીનો બધા જ ભાગને આવી રીતના ચાકુથી કટ કરી અને આપણે એને કાઢી લઈશું. અને આ તમે ચાકાની મદદથી અથવા તો ચમચીની મદદથી પણ સ્કૂપ આઉટ કરી શકો છો. હવે અહીંયા હું ચાકાની મદદથી જ અંદર રહેલા કાકડીના ભાગને સ્કૂપ આઉટ કરી લઈશ અને આ કાકડીનો અંદરનો જે ભાગ છે એને આપણે સલાડમાં યુઝ કરી લઈશું. તો આવી જ રીતના ખૂબ જ સરળ રીતના વચ્ચેના ભાગને આપણે ચાકાથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત રીતના કાકડીમાં અંદર રહેલો બધો જ ભાગને કાઢી લીધો છે અને મસ્ત એવો બોટનો શેપ આવી ગયો છે. તો છે ને ખૂબ જ સરળ રીતના, તો તમે આવી જ રીતના બાળકોને પણ શીખવાડી શકો છો અને ખૂબ જ સરળ રીત છે, જરા પણ અઘરું નહીં પડે અને સરળતાથી બાળકો પણ શીખી જશે. તો મસ્ત એવો બોટનો શેપ આવી ગયો છે. સેમ એવી જ રીતના બીજી કાકડીને પણ બોટનો શેપ આપી દઈશું. હવે તમે જોઈ શકો છો બંને કાકડીને મેં બોટનો શેપ આપી દીધો છે અને નીચેના ભાગથી તમને બતાવું તો મસ્ત એવું સ્ટેન્ડ થઈ જાય છે. જો બીજી કાકડીને અહીંયા બતાવું તો જો આવી રીતના નમી જશે, એટલે નીચેની ભાગમાં એકવાર આવી રીતના છાલ કાઢીને બનાવશું તો સારી રીતના બોટ છે એ સ્ટેન્ડ થઈ જશે. હવે આપણે અહીંયા સલાડ બનાવીશું. તો એક મોટા બાઉલમાં 1 નાના કપ જેટલા બાફેલા મગ, અડધા કપ જેટલા બાફેલા અમેરિકન મકાઈના દાણા, 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું અને 2 ચમચી જેટલું ઝીણું બારીક સમારેલું કેપ્સિકમ, 2 ચમચી જેટલી ખારી શીંગ, 4 થી 5 નંગ જેટલા ફુદીનાના એકદમ બારીક સમારેલા પાન અને ત્યારબાદ જે આપણે કુકુંબરનું જે વચ્ચેનો ભાગ કાઢ્યો હતો એ તેમાં ઉપયોગ કરી લઈશું. અને ત્યારબાદ 1 થી 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા નાખીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો હું સારા એવા પ્રમાણમાં ઉમેરી રહી છું. માત્ર મીઠું આપણે સાવ થોડુંક જ 1 થી 2 ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેમાં બીજા બધા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, મરી પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલા લીલા ધાણા ફુદીનાની મસ્ત એવી તીખી ચટણી ઉમેરીશું. અહીંયા આ સલાડમાં તમે ટોમેટો કેચઅપ, ઓરેગાનો, શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે નથી નાખી રહી. હું સિમ્પલ અને એકદમ ટેસ્ટી બનાવી રહી છું.
અહીંયા હું ટોમેટો કેચઅપ અને શેઝવાન ચટણીની જગ્યાએ હું લીલા ધાણા અને ફુદીનાની ચટણી ઉમેરી રહી છું. હવે મરી પાવડર ઉમેર્યા બાદ ખૂબ જ સારી રીતના ચમચીની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈશું. તો મસ્ત આપણે કુકુંબર બોટ માટેનું હેલ્ધી સલાડ બનીને રેડી થઈ ગયું છે. અને આવી રીતના ફુદીનાની ચટણી નાખીને તમે સલાડ ડાયટિંગ માટે ખાતા હો તો એકવાર આ ચટણી નાખીને સલાડ ખાજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. અને તમે બોરિંગ સલાડ ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આવી રીતના ફુદીના લીલા ધાણાની ચટણી નાખી તમે સલાડ બનાવી શકો છો. હવે આપણે જે કુકુંબર બોટ બનીને રેડી છે તેમાં આપણે જે સલાડ બનાવીને રાખ્યું છે તેમાં અંદર ફિલ કરી દઈશું. તો અહીંયા જેટલું સમાય એટલું આપણે અંદર ઉમેરીશું. અત્યારે હું 1 થી 2 ચમચી જેટલું સલાડને ઉમેરી દઈશ કે પછી જેટલું સમાય એટલું. તો મસ્ત એ રીતના આપણે ઉપર સુધી બધું જ સલાડને કુકુંબર બોટમાં આવી રીતના ભરી દઈશું. તો આવી જ રીતના બંને જ કુકુંબર બોટમાં હું આવી રીતના મસ્ત એવું સલાડને ભરી દઈશ. અહીંયા કુકુંબર બોટ માટેનું તમે કોઈ પણ મનગમતું સલાડ કે પછી કોઈ પણ સ્ટફિંગ બનાવી શકો છો. તો ખૂબ જ સરળ રીતના આપણે આ સલાડ બનીને રેડી થઈ ગયું છે. ફક્ત 5 થી 10 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે બંને કુકુંબર બોટમાં મેં સારી રીતના સલાડને ભરી દીધું છે. હવે ઉપરથી ગાર્નિશિંગ કરીશું એકદમ ઝીણી બારીક સમારેલા કોથમરીથી. હવે ઉપર જે આપણે તુરસ્ટીસ લગાવી છે તેમાં એકદમ બારીક સમારેલું ટામેટું અને કેપ્સિકમથી ગાર્નિશિંગ કરીશું. તો આવી જ રીતના બંને બોટમાં આવી રીતના ટામેટાની નાની એવી કટકી અને કેપ્સિકમથી એને ગાર્નિશિંગ કરી દઈશું. તો ખૂબ જ અલગ રીતે અને જોતાં જ ખાવાનું તો મન થઈ જશે પણ એમ થાય કે આપણે એને જોયા જ રાખે એવું ક્યુટ કુકુંબર બોટ સલાડ બનીને રેડી છે. આવી રીતના જ્યારે પણ નો ફાયર કુકિંગ કોમ્પિટિશનમાં આવી રીતના તમે રેડી કરીને આપશો તો ખૂબ જ સરળ રીતના બાળકો પણ બનાવી શકે છે. અને આ કુકુંબરની બોટ બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચોક્કસથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.